અમારે ખારસિયામાં દારૂ બંધ કરાવો. નાની દીકરીઓ છે, બેન દીકરીઓ છે, ખુલ્લેઆમ દારૂ વેચે છે. પોલીસ કાંઈ કરતા નથી. કેટલા પીડા છે કાંઈ કેતા કાંઈ પોલીસ વાળા કરવા આવ્યા છે. દારૂ બંધ નહીં થાય ને તો અમે સત્યાગ્રહમાં બેસીશું બધાય. અને પોલીસ વાળા કાંઈ નહીં કરે ને તો અમે રાજકોટ જાવું. અમે રાજકોટ એસપી ને જ મોકલશું. હા અવારનાથી અમારે 6 વાગ્યાથી સામી ગયા અને દારૂ પી છે ને એમને એમ નગમ બેઠા રહી છે. બેનું દીકરીથી બહાર નીકળાતું નથી. અંદર કાર્યવાહી નહીં પોલીસને કહીએ છે. પોલીસ કાંઈ કરતા જ નથી. દારૂનો ત્રાસ છે પૂરેપૂરો. બાયણે નીકળાતું નથી. અમારે ઘરમાં કેમ રહેવું કેમ નહીં. કોણ વેચે માળી? માળી મેં વેસવાળા 4 જણા. હા એક સ્વામી, હા રોશની, હા 4 જણા વેચે છે. 4 જણા વેચે છે. બાયણે નીકળાતું નથી. જો અમે બાયણે નીકળીને ખરાબ બોલી તો અમને એ લોકો બાંધવા દોડે છે. પોલીસ બંધ નથી કરાવતી? નહીં, પોલીસ વાળા આવે 2 કોથળી લઈને આવતા, બીજું કઈ નહીં. પોલીસ હા દઈ દે છે પૈસા. તો અમારે કઈ રીતે જીવવું? અને માવતર ને પછી કંટાળે છે ને છોકરા, એટલે શિશુ મંગળ માં મેલી આવે છે. તો અત્યારે અમારે ક્યાં જવું? મારે એક જ દીકરો છે, બોલો તો કેમ જીવવું? હું એકલી રહું છું. હું છોકરા મૂકવા ગઈ ત્યારે મારે પાછું વળવું પડ્યું. ત્યાં નગમ એમણા પીન પડ્યા હતા દારૂડિયા. અને જે વેચતા હોય એને અમે કહેવા જાય તો કે તમારે થાય કર્યો. પોલીસ વાળા આવે ત્યારે અમે એને કહેવા જાય કે તમે પોલીસનું દારૂબંધી કરાવો, તો કે તમારે જ્યાં મામલતદારે જવું હોય ત્યાં જઈ આવો અને જે તમારથી થાય ને એ કરી લ્યો. પોલીસ વાળા અમને એમ ધમકી દે છે, જેતપુરની પોલીસ. આજે તમે રજૂઆત કરવા ગયા, કોઈ કઈક પ્રશ્ન? અટાણથી અમને ધમકીઓ દેવા માંડ્યા છે. અટાણે મન પડે અમને ગાયરું મન પડે બોલવા માંડ્યા. કાંઈ પણ અમને થાય ને તો જવાબદાર દારૂ વેચવા વાળા રહે. હા જેતપુર પોલીસ જવાબદાર રહે. અમને મન પડે એમ ગાયરું દે છે અને કા મારવાની ધમકી દે છે. હા રજૂઆત તમે બધા કરવા ગયા છો. હા દારૂ હાવ બંધ કરાવી દે. અમારે જે આવે ને ડેલીમાં ખરી જાય છે. આવીને કે વાગડિયા બધા કહે દારૂ હાવ બંધ કરવાનું. દારૂ સિવાય અમારે બીજું કઈ જડતું જ નથી. બોલ સાહેબ, અમારે રાંધેલા ધાન નથી ખવાતા, રહેવાતું નથી. અમારે કેમ જીવવું આમાં? હૈકે આ કામેથી આવીને તો ઉડિયો તારા નામનો હોય. અમારે શું કરવું સાહેબ? ત્યાં પીન પડ્યા જ હોય ઊંધા કાંઈ. દાડી કરી આવી તી ખાઈ જાય. વાપરવું શું અમારે? બાકી દે છે. બાકી લઈ જાઓ. કામ થાય ને એટલે તમે દઈ દેજો. અમે કામમાં વાળા સહી ને પછી ઘરમાં પૈસા નથી વધવા દેતા સાહેબ.